કે ભાઈ કોઈ 400 ફોલોવર વાળો એ ક્રિએટર નો કહેવાય, લાખ ફોલોવર વાળો એ જ ક્રિએટર કહેવાય. કોઈ પણ ક્રિએટર છે એ ડાયરેક્ટ લાખ ફોલોવર થી નથી આવ્યો, બરોબર. એને પેલા 400 ફોલોવર હતા, 500 ફોલોવર. તો વાત છે ગેમનો વિરોધ આજે કરશું, કાલે કરશું ને આવનાર સમયમાં ગેમનો વિરોધ આપણે કરશું. ને ગેમની ખરેખર રિયાલિટી એ બધા જેમ આવે એમ પછી આપણે જેમ વાત કરીએ એમ બફાટ કરે છે, બરોબર. તો એનો કોઈ મતલબ નથી. આપણે તમે એક વાત સમજો કે તમારી વાડીએ જવાના કે તમારે બધી છે કે ભાઈ ગેમિંગ જે છે, ઓનલાઈન બેટિંગ છે એનો વિરોધ કરવાનો છે, બરોબર. એના માટે થઈને આપણે સરકારશ્રીમાં, સાયબર ક્રાઇમમાં સ્વાગત છે તમારું એક આજના નવા વિડીયોની અંદર. હું નિકાઈ રામ ફેમિલી વતી આપ સૌનું સ્વાગત કરું છું આ એક નવા વિડીયોની અંદર. આ નથી કોઈ આપણે વ્લોગ વિડીયો, જેમ આપણે આગળ એક વિડીયો બનાવ્યો હતો એ પ્રમાણનો જ આ એક વિડીયો છે કે ઓનલાઈન ગેમિંગની વાસ્તવિકતા શું છે, ઓનલાઈન ગેમિંગ કામ કેવી રીતે કરે, બરાબર. બીજા નંબરમાં કે આ અત્યારે જે વિરોધ થાય છે પ્રમોટરોનો, એ વિરોધ થવો કેટલો યોગ્ય છે, કેટલો સાચો છે, એ વિશેની જ આપણે વાતચીત કરવાની છે. એમાં આજે આપણે ઘણા ક્રિએટરો સાથે વાતચીત થઈ છે, બરોબર. પછી ઘણા મારા અંગત મિત્રો સાથે વાત થઈ છે, પછી ઘણા મેં એક બે મારા પોલીસમાં જે સાયબર ક્રાઇમમાં છે એની સાથે મેં વાત કરેલી છે ફોન દ્વારા. શું વાત થઈ એ બધું હું તમને કહેવાનો છું. ને થોડીક હું તમને પહેલાં ઇન્ફોર્મેશન આપી દઉં કે આ કેવી રીતે કામ કરે છે ગેમ. આજે આપણે જોઈએ ને તો બેટિંગનો બહુ એટલે બહુ ક્રેઝ વધી ગયો છે. એવું એક નથી કે ગુજરાતમાં જ વધી ગયો છે. યુવા ધન બધું ખરાબ થાય છે. જે યંગર છે, બધા ટીનેજર છે, એ બધા બહુ ખરાબ થાય છે. કેમાં કે લાલચના લીધે. એ લોકોને એમ છે કે અમે રાતોરાત કરોડપતિ બની જઈએ, રાતોરાત અમે પૈસાવાળા થઈ જઈએ. તો ક્યારેય એવું શક્ય નથી. કદાચ 100માંથી આપણે 1% એવું માની શકીએ કે એ ક્યારેય બની શકે 1%માં, કરોડપતિ બને 1%માં, બાકી ના બની શકે. પછી બીજા નંબરમાં આ ગેમિંગનો, પછી બેટિંગનો, પછી આ એક અમુક જે પેલું IPL ને બધા રમતા હોય છે ને, ડ્રીમ 11 ને છઠ્ઠાબાજી કહીએ આપણે, એનો બહુ એટલે બહુ ક્રેઝ વધી ગયો છે. ત્યારે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એનો વિરોધ ઘણો થાય છે. એટલે વિરોધ થવો જોઈએ. હું વિરોધમાં સાથે છું, વિરોધ કરવામાં, પણ સાચી રીતે વિરોધ કરો, ખોટી રીતે નહીં. તમે તમારા કયા સમાજમાંથી આવો છો, તમારું વર્ચસ્વ શું છે, તમે શું કરો છો, એ ભૂલીને તમે વિરોધ ના કરો. ખાસ કરીને આપણે એકનો જ આ વિડીયો બનાવવાનો છે. એટલે કદાચ મારો વિડીયો લાંબો થઈ જાય, કદાચ તમે મને સાંભળીને કંટાળતા હોય તો પણ છેલ્લે સુધી જોજો, બરોબર. અત્યાર સુધીના મેં બધા વિડીયોમાં ક્યારેય એમ નથી કીધું કે છેલ્લે સુધી જોજો. આ એક વિડીયોમાં હું તમને એમ કહું છું કે તમે છેલ્લે સુધી જોજો, કારણ કે થોડોક આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યો છે ને પબ્લિકને ઇન્ફોર્મેશન મળે ને એવો જ વિડીયો બનાવ્યો છે. તો પહેલો મુદ્દો આપણે સ્ટાર્ટ કરીએ કે આ ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ને 2-3 જિલ્લા આપણે અમુક જે છે, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, એમાં અત્યારે આનો વિરોધ થાય છે ગેમનો. કયો? તો કે ઓનલાઈન જે બેટિંગ ગેમ આવે છે એનો. એમાં ઘણા વ્યક્તિ, ઘણા ક્રિએટરોની રાજકોટની અંદર ધરપકડ પણ કરી છે, અટકાયત કરવામાં આવી છે, બરોબર. તો શરૂઆત ક્યારે થઈ હતી ખબર છે વિરોધ કરવાની? સમથિંગ મને જ્યાં સુધી ખ્યાલ છે ને તો આપણે એક ગુજરાતના બહુ નામી ક્રિએટર છે, સારા ક્રિએટર છે, જેને ખુદનું ટેચનું ચેનલ છે, જે બહુ ઇન્ફોર્મેટિવ સારા વિડીયો બનાવે છે, રમેશભાઈ બકોત્રા કરીને. ને એની આગળથી આપણે યુવાધનને, જે નવા ક્રિએટર આવે છે, એને ઘણું શીખવા જેવું છે. તો એનો એક વિડીયો સમથિંગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નવેમ્બરમાં 2024માં એને વિડીયો મૂક્યો હતો કે ભાઈ આ ઓનલાઈન ગેમિંગ છે એ બધું ખોટું છે ને ફેક છે, આમાં કોઈ પડતા નહીં. એવો એક એની એક રમૂજી રીતે રીલ્સ બનાવીને સમજાવવા માટેનો એક વિડીયો મને મૂક્યો હતો. એ હું આગળ ક્લિપ એડ કરી દઈ, તમે જોઈ લેજો, બરોબર. એટલે શું થયું રામભાઈ, ગાડી કાને ઉપડતી? ગાડી ઉપડતી નથી. શું કઈ એન્જિનમાં ફોલ્ડ આવી ગયો કે શું? કાયમ આમ કરે? કઈ અવાજ ત્યાં કરે. તો હવે આપણે નવી લઈ આવીએ. નો ઉપડતી ગાડી રખાય તો નવી તો હજી હું કહું 4 મહિના હાલી જાય તો પછી નવી લઈએ. આગળ તો પૈસા છે નહીં. અરે પૈસાની ક્યાં ઉપાધિ કરો? આપણે એક કામ કરીએ, મારી પાસે 10,000 પડ્યા છે, એ આપણે ઓલી ખિસ્સા કાતરું નામની એક ગેમ છે, એમાં એ 10,000 નાખી દઈએ. क्या बात है सर. તો હાલો રામ, ગેમમાં 10,000 એડ કરી લીધા છે અને આપણે શોરૂમે પહોંચીએ તો હું 2 લાખ જીતી લઉં. એટલે ગમે બાઈક આપણે લેતા આવીએ. હાલો રામભાઈ, મેં ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે અને આપણે ત્યાં શોરૂમે પહોંચ્યું તો આપણે પૈસા જીતી જાવ. ઉભી રાખો રામભાઈ. અરે ઓલા 10,000 તો હારી ગયો. હવે રિકવરી ના 10,000 નથી તમારી પાસે? ના, આપણી પાસે હવે કઈ છે નહીં. આપણે એક 10,000 તાત્કાલિક જરૂર પડી હતી. તો રામભાઈ, આપણી ગાડીનું કેટલાનું મોડલ છે? તો આના તો હું 10-11 આવે, આપણે 2011 નું મોડલ છે. બુક ને બધું આવી રહેશે? नहीं तू समझा नहीं. જૂની ગાડી પણ વેચી, એના પૈસા ઓનલાઈન ગેમિંગમાં નાખીને હાર્યા પછી.
અને મિત્રો મેં અટાણ સુધી મારા ઇન્સ્ટામાં કોઈ દિવસ કીધું નથી કે મારા વિડીયોને શેર કરજો, પણ મિત્રો આ વિડીયો તમે 10 જણાને શેર કરજો એટલે 10 જણા સુધી આ સંદેશો પહોંચે કે ગેમમાં કેવી હાલત સારું થાય. કામ કર્યું. પછી ધીરે ધીરે વિરોધ થતો જ હતો ને અમે બધાય પણ ઓનલાઈનનો વિરોધ કરતા જ હતા. બરોબર, હું જોકે સોશિયલ મીડિયામાં મારું ડ્રોપ કરીને હું મારા કામે હતો એટલે હું હમણાં જ હજી પાછો સોશિયલ મીડિયામાં આવ્યો છું. બરોબર, પણ આપણે ક્યાંક ને ક્યાંક શારીરિક રીતે, માનસિક રીતે કે સંભવિત આમને સામને વિરોધ કરતા હતા ઓનલાઈન બેટિંગ ગેમનો. બરોબર, જે XYZ જેટલી ગેમો છે એ બધી એના લિસ્ટ હવે મારે ના દેવા પડે, કારણ કે ઘણી ગેમો છે. મેં લિસ્ટો બધા કાઢ્યા છે કેવી રીતે કામ કરે, શું કરે. હું આ 3-4 દિવસથી એમાં સર્વે કરવામાં પડ્યો હતો. બરોબર, એટલે આપણે આમ જોઈએ ને તો રમેશભાઈએ ત્યારે વિરોધ કર્યો હતો. બરોબર, પછી ધીરે વિરોધ થતો આવતો હતો. એના પછી હવે હમણાં થોડાક દિવસો પહેલા એક વિડીયો એવો વાયરલ થયો કે કોઈ એક યુટ્યુબ, આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબર છે SK કરીને, ગોપ, આપણે જે જામનગર જિલ્લા કે દેવભૂમિ દ્વારકાની અંદર આવે છે ગોપ કરીને, ત્યાંનો SK કરીને જે છે એની એક એવો વિડીયો બનાવ્યો કે ભાઈ ક્રિએટર કોને કહેવાય કે જેને 1 લાખ ફોલોવર હોય, 1 લાખ વ્યૂ આવતા હોય 24 કલાકની અંદર, એને ક્રિએટર કહેવાય. બાકી 10,000 ને 15,000 ને 5,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર. દેશની સેવા કરનાર ચેતનભાઈ માડમ જી મરીન કમાન્ડો છે, ખૂબ એનોય મોટો આમાં ફાળો છે. બરોબર, એની પછી વાત કરી કે ભાઈ આ ગેમિંગ જે છે ને બહુ ખતરનાક છે, યુવાધનને બહુ બગાડે છે. એટલે એની એક વિડીયો બનાવ્યો કે ભાઈ આ એક કબૂતર છે ને કબૂતરનું એવી રીતે એને દ્વારકાધીશ મિત્રો, આશા કરું છું કે તમે બધા યુટ્યુબના માધ્યમથી સારું મનોરંજન લઈ રહ્યા છો, કારણ કે મનોરંજન સિવાય બીજું મળતું નથી. આજે વાત કરું થોડી ગંભીરતાથી. अब जहाँ गंभीरता होगी थोड़ी सच्चाई सामने आएगी इन्फ्लुएंसरों की. આજે હું તમને એ ચીજ કહીશ કે માણસને કબૂતર કઈ રીતે બનાવવામાં આવે. દેખો, વાત થોડી ખુલ્લા મગજથી સાંભળજો, બરાબર છે. અહીં એક એવો માણસ છે કે જે શાયદ તમારા માટે તમારો આઇકન છે, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે ને કબૂતરનો મેન જે જાદુગર છે, બરાબર છે. અને આ બાજુ એ માણસ છે, કદાચ તમે હો ના હો, આઈ ડોન્ટ નો, તે ખુદ કબૂતર બની ચૂક્યો છે કે બનવાની તૈયારીમાં છે અને કાં આવનારા સમય બનશે. તો બે પાત્ર છે બંને બાજુ, બરાબર. હવે આ જે ઇન્ફ્લુએન્સર છે એના મનમાં શું બોલે સાંભળજો કે એ કબૂતર આ રાજા જેવી ગેમની કંપની વાળા તારા જેવા કબૂતરને ફસાવવા માટે મને એટલા રૂપિયા આપે છે અને એનાથી મારી રોજીરોટી હાલે છે, અને હું તો આ ગેમના ચક્કરમાં ફસાઈશ નહીં, કારણ કે મારી પાસે ફેક સ્ક્રીનશોટ છે તને બતાવવા માટે, તારા જેવા કબૂતરને ફસાવવા માટે. અને જો તારે સારી રીતના કબૂતર બનવું હોય અને પિંજરામાં ફસાવવું હોય તો તું આ એપ્લિકેશન ડાઉનલોડ કર અને ગેમ રમ. તારા પૈસા બરબાદ કર, તારા ઘર પરિવારના પૈસા બરબાદ કરે. અને જો તને આ પિંજરામાં જવાનો રસ્તો ના દેખાતો હોય તો એની લિંક મારા બાયોમાં છે. અને જો તને એ રસ્તો નાનો લાગતો હોય તો મોટો દરવાજો, મોટું પિંજરું મારા ટેલિગ્રામ ચેનલમાં છે, જ્યાં હું તને સારી ટિપ્સ આપીશ કે તારે પિંજરામાં કેમ પુરાવું અને કબૂતર કેમ બનવું. હવે બીજી તરફ આવે છે ભાઈ, બીજી કબૂતર બનવાનો છે ઈ માણસ. ઈ કેવો વિડીયો નજર ઈ પોતાનો ફોન ખાલી રીલમાં શું છે હવે ઈ તમને કહું, રેઝ્યુમ કરજો. હેલો મિત્રો, તો આજે હું તમને કહીશ કે રાજા ગેમમાંથી મેં એટલા પૈસા કમાણા, 19,000-20,000 રૂપિયા કમાણા, અને આ પૈસાથી મેં આજ મારી ગાડીનું ડીઝલ પુરાયું, આજે મારી ફરવા જવાનો છું અને ખૂબ સારી એસી કરવાનો છું. અને તમારે પણ આ પૈસા કમાવા હોય તો લિંક મારા બાયોમાં છે, અને જો વધારે તમારે સારી ટિપ્સ જોતી હોય તો લિંકમાં ટેલિગ્રામ ચેનલમાં જલ્દી મને જોઈન કરી લો, અને તમે પણ ખૂબ સારા પૈસા કમાવો. તું समझा? તું નહીં સમજા, તું समझेगा भी नहीं. फिर आते हैं हमारे ऐसे लोग जो सच्चाई को सामने रख देते हैं. એટલા માટે જ પોલ્યુશન અંડર કંટ્રોલ TUC હાથમાં લીધી છે. યાર થોડીક વાર લાગશે પણ આવશે તો મજા જ, બરાબર છે. કરી દો આ વિડીયો શેર. જે માણસો આજકાલ મનોરંજન લેતા લેતા કબૂતર બને છે અને આવી ચીજોનો શિકાર બને છે, કાં તો આવનાર સમય બનવાના હોય, કાં તો બની ચૂક્યા છે અને આગળ ના બને એના માટે મોકલી દો તમારા જે લાગુ પડતું હોય એને. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. ફિટરી ઓવેરિયો એની રીતે સાચા જ હતા. બરોબર, કમ્પ્લીટ બધું પરફેક્ટ આવતું હતું. હવે વચ્ચે એમાં કોઈ એવા ક્રિએટરો 2-3 છે જેના મારે નામ નથી લેવા, તમે સમજી જાજો. બરોબર, એની વિરોધ કરવાનું ચાલુ કર્યું કે ભાઈ આયર સમાજની બેન દીકરી, આયર સમાજનું આમ તેમ. ભાઈ એવા સમાજ ક્યાં વચ્ચે આવ્યો? તમારે વિરોધ છે તો ગેમથી છે ને, તો તમે ગેમથી કરો, ગેમનો વિરોધ કરો. ગેમ માટેના તમે એવું હોય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો, બરોબર, ઓનલાઈન રિપોર્ટ કરો, એ બધું કરો. તમે સમાજને શું કરવા વચ્ચે લઈ આવો? કોઈની બેન દીકરીને શું કરવા વચ્ચે લઈ આવો? રમેશભાઈ ભગવતરા, ચેતનભાઈ, પછી બીજા 2-3 ક્રિએટરો છે, એ ખુદ વિરોધ કરતા હતા. બરોબર, હવે હું તમને એમ કહું છું કે એ કોઈ એક વ્યક્તિનું નામ નથી લીધું કે આપણે કોનો વિરોધ કરીએ છીએ. તો અમુક તો પ્રશ્નથી વિરોધ કરવા માંડી ગયા, તો એનો શું મતલબ? એ કોઈ મતલબ વગરની વાત કરીએ છીએ આપણે. પછી બીજા નંબરમાં એ ધીરે મોટું સ્ટેજ મૂક્યું કે ભાઈ વાંધો નહીં, હાલો આવી રીતે થવા માંડ્યું. પછી એકબીજા આમાં વિડીયો બનાવવા માંડ્યા, આમ તેમ બધું. એ જાતું આપણે ડીપમાં નથી પડવું, પણ હું તમને એટલું જ કહીશ કે આ વિવાદ જે છે ને એના અમુક કારણોને આપણે જોઈને કેવી રીતે કયા ક્યારે અને કોનો વિરોધ કરવો જોઈએ ને એ આપણે ખાસ ખબર હોય. પછીથી આપણે આ જે વિરોધ આવતો હતો ને એ કન્ટિન્યુ હતો, બધા ક્રિએટરો એકબીજાની રીતે યોગદાન પોતપોતાનું દેતા, બરોબર. હવે આપણા જે આઈડલ છે, આપણે એવું સમજીને આવીએ કે રમેશભાઈએ જે શરૂઆત કરી હતી એ સારી રીતે શરૂઆત કરી હતી. ભાઈ આપણે વ્યવસ્થિત કાયદેસર રીતે જ વિરોધ કરવાનો છે, ક્યારેય કોઈ સમાજને, કોઈ પર્ટિક્યુલર માણસને નથી લઈ આવવાના કે કોઈ પર્ટિક્યુલર માણસનો વિરોધ નથી કરવાનો. એવી રીતનો જ આ વિડીયો હતો, બરોબર, ને એવી રીતનો જ આ વિરોધ હતો, બરોબર. રમેશભાઈ એવી રીતના જ રીલ અપલોડ કરી હતી. હવે ત્યાંથી બધું બફાટ ચાલુ થયો છે, જેમ આવે એમ, જેમ બધા મજા આવે એમ ક્રિએટરો એકબીજાને પેલું કરવા માંડ્યા છે, એનો કોઈ મતલબ નથી. પછી બીજા નંબરમાં હવે આપણે સમજી લઈએ પહેલા કે આ ગેમ કેવી રીતે કામ કરે છે. ગેમનું મેઇન ઉદ્દેશ્ય શું છે, બરોબર, એ સમજીએ.
તો તમે સમજો કે આ એક ગેમની કંપની છે. આ કોઈ એટલા બધી યુટ્યુબના ઇન્ફ્લુએન્સર છે કે 1 2 3 4 5 XYZ જેટલા હોય એટલે આપણે ગણીને એવું સમજીએ, બરોબર. આ કંપની એનું જ જોશે, આ ઇન્ફ્લુએન્સર છે એ એનું જોશે કે ભાઈ અમને ક્યાંથી પૈસા મળે છે, બરોબર. એટલે કંપની સારા ઇન્ફ્લુએન્સર છે એ લોકોને મેલ કરશે, DM કરશે XYZ કે ભાઈ તમે અમને પ્રમોટ કરો, એના તમને અમે એટલા રૂપિયા આપશું કે તમને એટલું કમિશન આપશું, બરોબર. હવે ઇન્ફ્લુએન્સર શું કરવાનું છે કે એને પૈસા મળે, એને લાલચ હોય કે ભાઈ અમને પૈસા મળે છે, બરોબર. તો એના માટે થઈને એ લોકો કંઈક નવું એડ કરશે કે ભાઈ આ ગીવ અવે કરીએ ને આ કરીએ ને તે કરીએ. એ એક ખોટું છે, બરોબર. પછી બીજા નંબરમાં કદાચ ક્યાંક સાચું હોય તો આપણે એવું માનીએ 10% સાચું છે, બાકી 90% ખોટું છે એવું સમજીને હાલીએ, બરોબર. પછી કંપનીની જે ગેમ હોય ને એ ક્યાંય લીગલી હોતી નથી ને લીગલી એવી એ કોઈ ગેમ આપણા દેશની અંદર બનાવી નથી શકાતી, કારણ કે આપણા દેશની અંદર બેટ કરવી મતલબ કે છટ્ટો રમવો એ બધું ગેરકાયદેસર છે, ઇનલીગલી છે, બરોબર. તો હવે ગેમ છે એ શું કરશે કે ભાઈ ઇન્ફ્લુએન્સરને પૈસા દીધા પ્રમોટ કરવાના, ઇન્ફ્લુએન્સરે પ્રમોટ કર્યું, એની લિંકમાંથી XYZ હું જોડાણો, બરોબર. એટલે હું થશે ખબર કે પ્રમોટરને એના રેફર રૂપિયા મળશે. પછી બીજા નંબરમાં કે હવે મેં 100 રૂપિયાની બેટ મારી, જેમાં XYZ ઘણી ગેમો છે, કલર પ્રિડિક્શનની છે, પછી બેટિંગની છે, પ્રિડિક્શનની છે, નંબર પ્રિડિક્શન કરવાની છે, ઘણી ગેમો છે. આપણે કોઈ વસ્તુ ડીપમાં નથી લેવી, બરોબર. પણ મેઇન મુદ્દા જ આપણે સમજીએ કે ભાઈ મેં 100 રૂપિયા લગાડ્યા છે, બરોબર. તો હવે હું 100 રૂપિયા લગાડીશ ને એટલે મને કંઈક એના 2 ગણા કે 3 ગણા એવી રીતે આપણે સમજીને હાલીએ મળશે, બરોબર. પહેલી વાર મળ્યા, બરોબર. બીજી વાર શું થશે કે હું પાછો મને લાલચ જાગી કે ભાઈ મને તો પૈસા મળ્યા એટલે હું બીજી વાર નાખીશ, ત્યારે શું થશે કે 50-60 રૂપિયાનો લોસ થશે. એટલે આપણે એમ થશે ઓ આ તો 50-60 ગયા ને. એમ ધીમે તમને આદત પાડવામાં આવે ગેમની. એટલે તમારું માઇન્ડ જે છે ને એને એ આખું આમ આપણે એક સમજીએ ને કે હેક કરી લે, ટેકનોલોજીની ભાષામાં કહીએ તો કે હેક કરી લીધું તમારા માઇન્ડને. પછી તમને એ લાલચ જગાડે નવી અલગ ક્રિએટરો મારફત. મુદ્દામાં એ જ છે કે ક્રિએટરો ખાલી જે વચ્ચેનું કામ છે એ કરે છે, બાકી બધું કંપની કરે છે. જ્યાં હોય છે ને એના ટેલિગ્રામ ચેનલ હોય છે એ બધું એ જ હેન્ડલ કરે. ટેલિગ્રામ ચેનલમાં તમને દિવસમાં 3 વાર પ્રિડિક્શન દેવામાં આવશે, સવારે 9 વાગે, બપોરે 1 વાગે, સાંજે 5 કે 6 વાગે. પરફેક્ટ ટાઈમ નથી પણ આ અપ્રોક્સ જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું ને એમાં આ ટાઈમ આવ્યો છે, એટલે એ ટાઈમમાં આવશે. એટલે પહેલી વાર તમને એમ કે ભાઈ બીગ આવશે, તમે બીગ ઉપર લગાડો, ત્યારે તમે કેટલા આવ્યા, ત્યારે બીગ નો આવે એટલે તમને છોકરી મારી ક્રોસ આપણે કહીએ ને એવું મારીને મોકલે કે ભાઈ સોરી ને એવું બધું XYZ. તમે 500 લગાડ્યા, બરોબર. બીજી વાર તમે પાછું ટ્રાય કરશો, ત્યારે બીજો ટાઈમ આવશે ને ત્યારે તમે પાછા 500 લગાડશો, બરોબર. પછી પાછું ત્રીજો ટાઈમ આવશે ને ત્યારે તમે 500 લગાડશો. હવે ત્રીજા ટાઈમમાં તમે 500 લગાડ્યા એટલે તમને કેટલા આવશે ખબર કે 1100, 1200 કે 1500 રૂપિયાની આજુબાજુ આવશે, પ્રોફિટ થશે. એટલે તમને શું થશે કે ભાઈ મારા તો કેટલા ગયા 2 વાર ને 500 1000 રૂપિયા ગયા છે, બાકીના બીજા આવ્યા છે 900 રૂપિયાનું પ્રોફિટ થયું છે. એવી રીતે આપણા માઇન્ડને એ પ્યોર બ્રેન વોશ કરે છે, બરોબર ને. એવી રીતે એ ગેમ કામ. એમાં હવે જે આપણે મેઇન વાત એ હતી કે વિરોધની, તો વિરોધમાં હવે અમુક ક્રિએટરના નામ લઈશ કે જેનો વિરોધ કર્યો છે. ભાઈ આપણે સમજીએ તો કે ભાઈ ભરત લગાડિયા, ડોક્ટર ભરત લગાડિયાનો વિરોધ કરવામાં આવ્યો, કોઈ વાંધો નહીં, ભરતનો એકનો તમે વિરોધ કરો, તમને એક વ્યક્તિથી ઓલું હોય તો તમે એકનો વિરોધ કરો, બરોબર. પછી બીજા નંબરમાં એની ફેમિલીને ઇન્વોલ્વ કરવામાં આવી, ભાઈ એની પત્ની નામ ને તેમને પૂછડું દીકરું XYZ. બહુ આપણે ડીપમાં વાત નહીં કરીએ પણ શોર્ટમાં હું તમને મુદ્દા કહી દઈશ. કોઈ એક ક્રિએટરનો મેં વિડીયો જોયો હતો, એ એવું કહે છે કે ભાઈ આયર સમાજમાં બહુ મર્યાદા હોય છે. હા 100% હું માનું છું, આયર સમાજમાં બહુ મર્યાદા હોય છે. 110%ની વાત સાચી છે, ક્યાંય ખોટી નથી. હવે મર્યાદાની વાતમાં એ વ્યક્તિ એવું કીધું કે એની સગાઈ થઈ એટલે એ હોટલમાં ગયા અને આમ ને તેમ. ભાઈ હોટલમાં ગયા, એની સગાઈ થઈ, એ પેનો પ્રશ્ન છે. એના ફેમિલીને કોઈ પણ પ્રશ્ન ન હોય તો આપણે શું કરવાનું થવો જોઈએ ને. એ લોકો હોટલમાં ગયા તો એમાં કઈ ગુનો તો નથી. અત્યારના કપલ થી બધા જાય જ છે ને, ફરવા જાય, રખડવા જાય. એનો ઇન્ટેન્શન શું હતો આપણે જાણ્યા વગરનો ગમે એમ બફાટ કરી દેવાનું. એ બધા જેમ આવે એમ પછી આપણે જેમ વાત કરીએ એમ બફાટ કરે છે, બરોબર. તો એનો કોઈ મતલબ નથી. આપણે તમે એક વાત સમજો કે તમારી વાડીએ જવાના કે તમારે ઘરે જવામાં તમારે એક રસ્તામાં કોઈ કાંટાળું ઝાડ ઉગેલું હોય, બરોબર, એમાંથી રોજ કાંટા ખરતા હોય કે એની ડાળી વધારે ફેલાયેલી હોય એટલે તમારા ફરિયા સુધી કાંટા ખરતા હોય છે. તો તમે એક રોજને માટે એક કાંટો વીણો, એને સાઈડમાં કરો, કે તમે એની ડાળ કાપો, કે તમે થળમૂળમાંથી કાઢી નાખો. તો આપણે મેન વસ્તુ એ છે, આપણે મેન વિરોધ એ છે કે ભાઈ ગેમિંગ જે છે, ઓનલાઈન બેટિંગ છે, એનો વિરોધ કરવાનો છે.
બરોબર. એના માટે થઈને આપણે સરકારશ્રીમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી શકીએ. ફરિયાદ કરો એટલે તમને રિઝલ્ટ મળવાનું જ છે, એવું નથી કે નથી મળવાનું. એ જેવા પ્રમોટર હોય છે બધાના આઈડી બેન્ડ થશે, એવું થશે. પણ તમે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ કરોમાં એનાથી શું થાય છે કે ભાઈ આ આનો વિરોધ કરે, આ આનો વિરોધ કરે, બરોબર. એ અંદરો અંદર કાયમી માટેનો એકને એક ડખો ઉભો રહે છે. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે ક્યાંય પણ તમે જોજો રમેશભાઈએ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ નથી કર્યો, ક્યાંય પણ ચેતનભાઈએ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ નથી કર્યો. ભલે 100% SK બોલી ગયો તો કે ભાઈ ક્રિએટર આને કહેવાય ને આને કહેવાય, તો એનો SK નો ક્રિએટર બાબતનો વિરોધ કરો તમે. ગેમિંગનો તો આપણે જનરલી બધા ક્રિએટર, જેટલા પણ ક્રિએટરો છે ગેમિંગનું પ્રમોશન કરે છે, ગુજરાતમાંથી ઘણા ક્રિએટરો છે, એમાં ઘણી આયર સમાજની દીકરીઓ પણ છે પ્રમોશન કરવામાં. એનો આપણે કોઈ સમાજની કોઈ દીકરીઓનો વિરોધ નથી કરવાનો, કોઈ બહેનનો વિરોધ નથી કરવાનો, કોઈ ગૃહિણીનો વિરોધ નથી કરવાનો, બરોબર. આપણે ગેમિંગનો મેઇન વિરોધ છે તો આપણે ગેમિંગથી જ વિરોધ હોવો જોઈએ, બરોબર. આપણે જે આ એકબીજાના વિરોધ કરીએ છીએ એનો કોઈ મતલબ જ નથી. તમે સમજો છો? તમે જે મેઇન વસ્તુ મુદ્દો છે એને જ નથી પકડતા કે ભાઈ આપણે ગેમનો વિરોધ છે તો ગેમનો કરો, માણસોનો વિરોધ રહેવા દો. હું કરવા માણસોનો કરો છો? હું તમને એમ કહું, મારાથી તમને વાંધો હોય તો તમે આવીને મને મારો વિરોધ કરો, બરોબર. પણ હું જે કાર્ય કરું એ નથી વિરોધ હોય તો તમે કાર્ય અટકાવો કે ભાઈ આ પ્રમોશન કરે છે ગેમિંગના તો ગેમ અટકાવો. એના માટેની તમે ફરિયાદ કરો, કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપો, SP સાહેબશ્રીને આવેદન આપો, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો. નો થઈ શકે તો આપણે ઓનલાઈન એના સાયબર ક્રાઇમના નંબર છે એમાં ફરિયાદ કરો. એટલે ઓટોમેટિક એમના કાં આઈડી બેન્ડ થશે, કાં એમને રેસ્ટ્રિક્ટેડ કરવામાં આવશે, એવું ઘણું થઈ શકે છે. પણ જે તમે આ વિરોધ અત્યારે કરી રહ્યા છો ને એમાં થાય છે એવું ખબર કે જે માસૂમ મતલબ કે જે સારા બ્લોગર છે, જે સારા ફેમિલી બ્લોગર છે, એ લોકો ક્યાંક ને ક્યાંક અટકે છે કે ભાઈ અમે બ્લોગ બનાવશું ને આ લોકો અમારો ખોટો વિરોધ કરશે, તો એવું ના કરાય. એના કારણે આપણે જે સારા બ્લોગર મળવાના છે, સારા ક્રિએટર મળવાના છે, એ નથી મળવાના. ને આમાં એકબીજાનો વિરોધ કરીને એકબીજા વ્યૂ છાપી દેવાના. મુદ્દાની વાત એ છે. હું આજે કોઈકનું નામ લઈને વિરોધ કરીને, બરોબર, એટલે હા અમારો વિરોધ કરશે, કોન્ટ્રોવર્સી ઊભી થાય, અમારે બેયને એકબીજાને વ્યૂ આવવાના, એકબીજા નવા ફોલોવર મળવાના છે, એ વસ્તુ થવાની છે. તે તો અમુક આનો એનું પ્રોત્સાહન વધ્યું. તો આપણને કરવું શું કરવા જોઈએ? આપણે ત્યાં રમેશભાઈ જેવા સારા ક્રિએટરો છે, ચેતનભાઈ જેવા સારા ક્રિએટરો છે, પછી એક આપણે બેન શ્રી જાહલબેન છે, એનીએ બી આ ગેમનો વિરોધ કર્યો હતો. સારા ક્રિએટરો સમાજમાં કંઈક સારી વાત લઈને આવતા હોય એવા ક્રિએટરોને પ્રોત્સાહન કરો, બરોબર. જે બાકી ખોટા ક્રિએટરો છે એનાથી આપણે કોઈ મતલબ જ ન હોવો જોઈએ, એને એનું કામ કરવા દો. આપણે વિરોધ કરવો તો આપણે વિરોધ કરી જ લેવાનો હોય, વિરોધથી કોઈ મનાઈ નથી કરતું. પણ તમે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો વિરોધ ન કરો, ચોખ્ખી વસ્તુ. એમાં ખાસ કરીને હું એક વસ્તુ, હું એમ નથી કહેતો કે હું ભરતનો મિત્ર કે XYZ એવું કાંઈ હું તમને નથી કહેતો, બરોબર. હું ખાલી એટલું કહું છું કે તમને ગેમથી વાંધો છે તો તમે ભરતને ટાર્ગેટ બનાવ્યું, બરોબર. બાકી આયર સમાજના ઘણા દીકરા કરે જ છે ને, નથી કરતા એવું નથી. આપણી આગળ પ્રૂફ છે, આપણે દેવા નથી, બરોબર. આપણે ક્યાંય સોશિયલ મીડિયામાં એ વસ્તુ જાહેર નથી કરવી, આપણે કોઈનો પર્સનલ વિરોધ નથી કરવો. ને ભરતે ક્યાંક ને ક્યાંક જેના એના ઇન્સ્ટાગ્રામની જર્નીમાં એની પ્રમોશન ચાલુ કર્યા ત્યારે એની સ્ટોરી મૂકેલી જ છે, એની વિડીયોમાં કીધેલું છે ભાઈ હું આ પ્રમોશન કરું હાવ ફ્રોડ હોય તો એ કે હું જ ન છાપી લઉં પૈસા, એ કે હું તમને શું કરવા પ્રમોશન કરવાનું કરું છું, હું આ વિડીયો બનાવવાની મહેનત શું કરવા કરું છું. એટલે ક્યાંક ને ક્યાંક એ ભરતની સ્ક્રીનશોટ છે મારી આગળ સ્ટોરીઓને એને મૂકેલા છે પ્રમોશન માટે, નથી વોર્નિંગ તરીકે કે ભાઈ આ તમે જો આ વસ્તુ કરોમાં. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં બધાને કે આ જેટલા પણ ગેમિંગને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય પણ પૈસા મળતા નથી. એટલે કોઈ પણ એની અંદર ઇન્વેસ્ટ ના કરે તમે બધા ઇન્વેસ્ટ કરીને બેહો પછી આમાં કરતા હો એટલે ભરતો આવ્યો અને અમને આમાં ફિટ કરી ગયો. ભાઈ તમે બધા મારા ફેમિલી મેમ્બર છો, હું ક્યારેય કંઈ હતાડીને વસ્તુ નથી કરતો. હું તમને ચોખ્ખું કહું છું કે આની અંદર ક્યાંય પૈસા નથી મળતા. એવી રીતના જળતા હોય તો મને તમે લો, કંઈ ના મળે યાર, અમને 5-10 રૂપિયા આપે, વાત અલગ છે. પણ તમે કોઈ ના નાખજો પ્લીઝ, રિક્વેસ્ટ છે મારી. ક્રિએટરો એવું નથી કે ખાલી ગુજરાત પૂરતી સ્મિત છે, આ ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ ક્રિએટરો છે ને ગેમિંગના બહુ મોટા પ્રમાણે પ્રમોશન કરે છે. એમાં આપણા સેલિબ્રિટી આવી જાય, એમાં આપણા ક્રિકેટરો આવી જાય છે, બધા ગેમિંગના કરે જ છે, બરોબર. ને બેટિંગના પણ કરે છે. તો આપણે એ વસ્તુથી વિરોધ હોવો જોઈએ. આપણે કાં કોઈ શાહરુખ ખાનનો સલમાન ખાનનો વિરોધ કરવા નથી જતા, બાકી એ કરે છે ને ડ્રીમ 11 ને કરે છે ને ઓલી કેવી જુપી વ્યુ લુડો ની બધી ગેમના કરે છે ને પ્રમોશન, આપણે નથી કરતા, બરોબર. હું તમને એટલું જ કહું છું કે જે વસ્તુ સાચી હોય ને એનો વિરોધ કરો.
તમે આખી વસ્તુ જાણો કે ભાઈ આમાં ક્યાં વિરોધ કર્યા જેવો છે, કેમ વિરોધ કર્યા જેવો છે, એ વસ્તુ કરો. અને રમેશભાઈએ જી ને ચેતનભાઈ અમુક બીજા 2-3 ક્રિએટરો છે બરોબર, બલદેવભાઈ નંદાણીયાની બધા, કે એની આ ઝુંબેશ ચલાવી છે. એક સારામાં સારો નિર્ણય લીધો છે કે ભાઈ ગેમનો આપણે વિરોધ કરીએ. તો આપણે ગેમનો વિરોધ કરવો જોઈએ, નહીં કે માણસોનો. ગેમનો વિરોધ કરશું ઓટોમેટિક. મેં જ્યારે તમને હમણાં ઉદાહરણ તરીકે કીધું ભાઈ કાંટાનું ઝાડવું હોય તો આપણે ઝાડવું કપાય, કાંટા ન વીણવા દો. સમજાણો ને? એટલામાં તમે સમજદાર જ છો બધાય, કારણ કે વિરોધ કરવા ઉતરા હોય એટલે સમજદાર જ હોય, સમજ છો બરોબર. એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં લઈ ને મારી વાતને સમજો બરોબર. 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું કે ક્યારેય કોઈ પણ ગૃહિણી, કોઈ પણ બેન દીકરી ને સોશિયલ મીડિયામાં ખોટી રીતે આપણે બફાટો ન કરાય. હા, મેં એક મારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો છે જે એમાં જે આ જ વાત કરી છે બરોબર. ભાઈ શોર્ટમાં છે ને એક આની આગળ ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો છે એમાંય આખી આ જ વાત છે, પણ આ સંપૂર્ણ ડિટેલની વાત છે બરોબર. એટલે હવે એમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈક વ્યક્તિએ મેસેજ કર્યા, ઓલા કોમેન્ટ કરી છે, સોરી, આ કોઈક નાની એજની છોકરી છે, લગભગ 15-17 વર્ષની બરોબર. એની એવી કોમેન્ટ કરી છે કે ભરત આહિરના લીધે જ બધું બગડે, આખું ગુજરાત ભરત આહિરના લીધે જ બગડે. તો એને જાજો કંઈ આપણે જવાબ નથી દેવો, પણ 2-3 સવાલ પૂછી દે. એની રીતે વ્યક્ત કર્યું છે તો આપણે આપણી રીતે સવાલ તો કરી શકીએ કે ગુજરાતમાં દારૂ ધોમ પીવાય છે, તો ભરત આહિરે દારૂ પીતા શીખાડ્યું હોય છે, સાચી વાત કે ખોટી વાત? પછી કતલખાના હાલે છે તો એ ભરત આહિરે શીખાડ્યું છે. ઠેર ઠેર જુગાર રમાય છે, પત્તા ઓલા બાયુ પત્તે રમે છે ને બરોબર, તો એ ભરત આહિરે શીખાડ્યું હોય છે. ઘણા છોકરા છોકરીઓ આડા રવાડે જાય છે, ડ્રગ્સ ગાંજો, જે એમાં ખાસ કરીને આ ટીનેજર છે એ કે જેની ઉંમર 17 થી 20ની વચ્ચેની છે, એ બહુ બહાર ભણવા જાય એટલે ત્યાં એને ફ્રીડમ મળી જાય છે બરોબર, ને ત્યાં જઈને આવા રવાડે ચડે છે. તો એ બધું ભરત આહિરે શીખાડ્યું છે. એટલે તમે સમજી વિચારીને કોમેન્ટ કરો. પછી ઘણાની મને કોમેન્ટો છે, ઘણાના ડીએમ છે, એનું જાજુ આપણે ડીપમાં કંઈ નથી કહેવું, પણ બસ એટલું જ મારું હજી કહું છું કે મારો વિરોધ ગેમથી છે ને હું ગેમનો વિરોધ કરું છું, કરતો રહીશ ને આગળ પણ કરીશ બરોબર. પણ કોઈ માણસનો પર્ટિક્યુલર વિરોધ હું નથી કરતો કે નથી કરવો. રમેશભાઈ બકોત્રા સાથે છું ને બરોબર, ચેતનભાઈ સાથે છું ને બીજા ક્રિએટરો સાથે છું, પણ એનો મતલબ એવો નથી કે હું પર્ટિક્યુલર વ્યક્તિનો વિરોધ કરું. જે મુદ્દો હોય, જેનાથી નુકસાન થતું હોય એનો વિરોધ કરવાનો હોય છે. કે ભાઈ કોઈ 400 ફોલોવર વાળો હોય એ ક્રિએટર નો કહેવાય, 1,00,000 ફોલોવર વાળો હોય એ જ ક્રિએટર કહેવાય. કોઈ પણ ક્રિએટર છે એ ડાયરેક્ટ 1,00,000 ફોલોવરથી નથી આવ્યો બરોબર. એને પેલા 400 ફોલોવર હતા, 500 ફોલોવર હતા કે 1000 ફોલોવર હતા. મારે ખુદને હજી 589 ફોલોવર છે, બીજી ક્યાં વાત કરું, મારે ખુદની. તોય બધાય ક્રિએટર કહેવાય. સમાજને કંઈક સારી વાત આપે ને એને ક્રિએટર જ કહેવાય. એટલા તમે સમજી જાય બરોબર. પછી બીજા નંબરમાં ખોટી બફાટો કે ખોટા કોમેન્ટો કે ખોટા કોઈના વિરોધ ન કરો. એનાથી અમુકનું આ બધું યુવાધન વધારે બગડે છે. આક્રોશમાં આવીને કંઈક ના કંઈક જેમ આવે એમ બફાટો કરી જાય છે. એનાથી ક્યાંક ને ક્યાંક આડાવરી બીજી ફરિયાદો થાય છે. એટલે એ ધંધો ન કરાય બરોબર. આ સિમ્પલ ને સોબત વાત છે. ગેમનો વિરોધ આજે કરશું, કાલે કરશું ને આવનાર સમયમાં ગેમનો વિરોધ આપણે કરશું. ને ગેમની ખરેખર રિયાલિટી છે ને બહુ એટલે બહુ ખરાબ છે. યુવાધન જે બગડે છે ને એના માટે કે ભાઈ તમે આ ગેમ ન રમો. 2 હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ અમે બધા કે આ ગેમથી તમે દૂર રહ્યો. ભલે ને પ્રમોશન કરવા વાળા કરે છે એનાથી આપણે કોઈ ફેર નહીં. આપણે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ હોવું જોઈએ કે આપણે ગેમ નથી રમવું. બાકી જે રમવાના છે તો રમવાના જ છે. હવે એને કેમ કરીને બચાવવા એના માટે ને કંઈક આગળ નવા શું કહેવાય કે આપણે અભિયાન ચાલુ કરશું બરોબર. એટલે બધા એમાં જોડાતા રહેજો. આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર. વિડીયો ગમ્યો હોય તો જરૂરમાં જરૂર શેર કરજો.